નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની દિગેન્દ્રનગર હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દિગેન્દ્રનગરના કર્તવ્યનિષ્ઠ આચાર્ય હર્ષદસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષણ, સાક્ષરતા વિભાગ, શિક્ષણ વિભાગ, મંત્રાલય તેમજ ભારત સરકાર દ્વારા મનાવવામાં આવી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। તે સંદર્ભે આ વર્ષે પણ શાળામાં હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત એકતા, દેશભક્તિની ઊંડી ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનગણ મન, લોક જાગૃતિ નિર્માણ માટે પ્રતિજ્ઞા, સેલ્ફી કાર્યક્રમ, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રાષ્ટ્રધ્વજ પ્રદર્શન, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા અને તિરંગા રેલી દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોની વીરગાથાઓનું સ્મરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના ધોરણ 9 થી 12ના 1000 જેટલા વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે પોતાના ઘરે તિરંગો ફરકાવી સેલ્ફીઓ સાથે ગુજરાત સરકારની વેબસાઇટ પર ફોટા અપલોડ કર્યા હતા। શાળાના આચાર્ય હર્ષદસિંહ પરમારે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે તેવા સાહસી લડવૈયાઓની વિજયગાથા કહી રાષ્ટ્રધ્વજની ગરિમા સમજાવી હતી। શાળામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બધા જ કાર્યક્રમોનું આયોજન શાળાના NSSના ગ્રુપ પ્રોગ્રામ ઓફિસર મિતુલ, ધીરેન્દ્રસિંહ અને રાજુના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રમુખ કિરણ પટેલ, ઉપપ્રમુખ પ્રમોદરાય દેસાઈ તેમજ ટ્રસ્ટીઓએ શાળાના આચાર્ય હર્ષદસિંહ પરમાર, શાળાના NSS ગ્રુપ તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। NTC ન્યૂઝ, હર્ષ ગામિત, વાંસદા।